નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। હું છું આપની સાથે પ્રકાશ। સમાચારની શરૂઆત કરીએ સમાચાર સુપરફાસ્ટથી। કિશન ભરવાડની હત્યાને લઈ આજે ધંધુકા બંધનું એલાન। વિધર્મી યુવકોએ હત્યા કરી હોવાનો પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદનો આરોપ। ઝડપથી કાર્યવાહી કરવા માંગ। સોશિયલ મીડિયા પર ધાર્મિક લખાણની પોસ્ટ મૂકતા હત્યા થઈ હોવાની શંકા। પોલીસે અત્યાર સુધી 5 આરોપીઓ સામે નોંધ્યો ગુનો। 2 દિવસ પહેલા બાઇક પર આવેલા 2 શખ્સોએ ફાયરિંગ કરી યુવકની કરી હતી હત્યા। ભાવનગરના સુભાષનગરમાં કોરોના ટેસ્ટિંગ કરેલી કીટનો જથ્થો રસ્તા પર રજળતો મળ્યો। જથ્થામાં કેટલાક વપરાશ કરાયેલા માસ્ક અને ગ્લોવ્સ પણ મળ્યા। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્ર પાસેથી કોરોનાના રેપિડ ટેસ્ટની કીટ મળી। કીટનો યોગ્ય નિકાલ કરવાના બદલે રસ્તા પર જથ્થો મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો આક્ષેપ। દાહોદના લક્ષ્મીનગરના રહીશો લાલ પાણી આવતા ત્રસ્ત। સોસાયટીના બોરિંગમાંથી લાલ રંગનું પાણી નીકળવાની રાવ। એસટીપી પ્લાન્ટને કારણે લાલ પાણી આવતું હોવાનો આક્ષેપ। પાણી પરીક્ષણમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ હોવાનું ખુલ્યું। સુરત મહાનગરપાલિકાનું રિવાઇઝડ અને ડ્રાફ્ટ બજેટ રજૂ કરાશે। 2022-23નું ડ્રાફ્ટ બજેટ મહાનગરપાલિકા કમિશનર કરશે રજૂ। બજેટનું કદ 7,000 કરોડનું રહેવાની શક્યતા। નવા પ્રોજેક્ટ હોવાની શક્યતા ઓછી। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા 4 દિવસ ગુજરાત પ્રવાસે। કોંગ્રેસ ભવનમાં આગેવાનો સાથે કરશે બેઠક। વિધાનસભા ચૂંટણીને લઈને કરશે મંથન। પ્રભારી રઘુ શર્મા રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને વડોદરાના આગેવાનો સાથે કરશે બેઠક। 28મીએ એસસી સેલ ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાના પદભાર સમારંભમાં હાજર રહેશે। 29મીએ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે કરશે મહત્વની બેઠક। મહેસાણાના વાયદા બજારમાં જીરામાં તેજી। ઊંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા જશ્ન મનાવાયો। જીરામાં તેજી આવતા વેપારીઓએ ફટાકડા ફોડ્યા। જીરાનો 1 કિલોનો ભાવ 200 રૂપિયા સુધી પહોંચ્યો। ભાવનગર જિલ્લામાં પાક નુકસાનની સહાયમાં ખેડૂતો સાથે મજાક થઈ હોવાના આક્ષેપ। 2.43 લાખમાંથી 1.59 લાખ અરજીઓ આવી। ખેડૂત આગેવાનોએ રાહત સહાયને રાજકીય સ્ટન્ટ ગણાવતા ઓનલાઈન અરજી નહીં કરી શકનાર ખેડૂતોને શું? જિલ્લામાં 1.49 લાખ ખેડૂતોની અરજી કરાવી વેરીફાઈડ। ખેતીવાડી વિભાગે હાલમાં 27,000 ખેડૂતોને 26 કરોડ 42 લાખની ચૂકવી છે સહાય। સંપૂર્ણ અરજી કરનાર ખેડૂતોને સહાય ચૂકવવાના અંદાજે 170 કરોડ રૂપિયા થઈ શકે છે સહાયની રકમ। ભારતીય ચૂંટણી પંચની નવી વ્યવસ્થા। વોટર આઈડી કાર્ડ હવે બૂથ ઓફિસર નહીં પરંતુ પોસ્ટ મારફતે મળશે। અમદાવાદમાં 2,40,000 જેટલા વોટર આઈડી કાર્ડ પોસ્ટ દ્વારા મોકલાશે। માર્ચ સુધીમાં વોટર આઈડી કાર્ડ પહોંચાડી દેવાશે। વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું બજેટ। રાજપીપળામાં બોગસ ડિગ્રી માર્કશીટ કૌભાંડ ઝડપાયું। બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં ડિસેમ્બર મહિનામાં ડિગ્રી વેરિફિકેશન માટે આવતા દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ। દિલ્હીથી એક મહિલાની ધરપકડ। કૌભાંડી ગેંગ બીએથી લઈને પીએચડી સુધીની ડિગ્રી 20,000થી લઈને 4 લાખ રૂપિયા સુધીમાં આપતા હતા। 35 યુનિવર્સિટીની 237 ડિગ્રી, 510 માર્કશીટ અને 94 રબર સ્ટેમ્પ જપ્ત કરાયા। મહિલા પ્રતિષ્ઠિત સંસ્થા ગૂગલમાં કરી ચૂકી છે નોકરી। પોલીસે યુનિવર્સિટી અને સંસ્થાના 37 વેબસાઇટ ડોમેન જપ્ત કર્યા। બોગસ સાઇટના આધારે લોકોને છેતરતા હતા। કૌભાંડમાં રાજ્યના 31 જેટલા એજન્ટ સામેલ હોવાનું અનુમાન। સમગ્ર કૌભાંડની એસઆઈટી કરી રહી છે તપાસ। રાજ્યમાં હજુ 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે। આવતીકાલથી ઠંડીથી મળશે રાહત। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં કોલ્ડ વેવની આગાહી તો જૂનાગઢ, વડોદરા, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ રહેશે કોલ્ડ વેવ। સૌરાષ્ટ્રના જામનગરમાં છેલ્લા 2-3 દિવસથી કોલ્ડ વેવની અસર। માવઠા બાદ સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધતા જનજીવન પર અસર। ગ્રામ્ય વિસ્તારમાં લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાનો લઈ રહ્યા છે સહારો। માઉન્ટ આબુમાં સતત 4 દિવસથી તાપમાનનો પારો માઇનસમાં। ગુરુવારે પણ માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું। ઘાસના મેદાનો પર બરફની ચાદર જોવા મળી। ઘર બહાર રાખેલું પાણી પણ થીજી ગયું। માઉન્ટ આબુમાં 24 જાન્યુઆરીએ નોંધાયું હતું -4 ડિગ્રી તાપમાન। 25 અને 26મી જાન્યુઆરીએ -3 ડિગ્રી નોંધાયું હતું તાપમાન। 9થી 17 જાન્યુઆરી સુધી પણ તાપમાન હતું માઇનસમાં। ગાંધીનગરની સુગડ કેનાલમાં એક વ્યક્તિ પડી ગયો। તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી ડૂબતા વ્યક્તિનો બચાવ્યો જીવ। છોટાઉદેપુરના બોડેલી અભ્યાસ અર્થે આવેલી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ। એક યુવાન પાસે તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી 2 વર્ષની વિદ્યાર્થીની સાથે આચરતો હતો દુષ્કર્મ। સગીરાની માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ। અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાંથી પુરુષ અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો।
બાંધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ. બ્યુટી પાર્લરમાં કામ કરતી યુવતી 2 દિવસ પહેલા થઈ હતી ગુમ. પોલીસે તપાસ શરૂ કરી. ઉમરેઠમાં 3 તલાકની ફરિયાદ. મુસ્લિમ યુવતીને તેના પતિએ ઇન્સ્ટાગ્રામ પર 3 વાર તલાક આપી સંબંધ છૂટો કર્યો. જેની ફરિયાદ પત્નીએ પોલીસમાં નોંધાવતા પતિ ફેઝલ શેખ વિરુદ્ધ પોલીસે શરૂ કરી તપાસ. વીરપુર રહેતા ફેઝલના લગ્ન 4 વર્ષ 2019માં થયા હતા અને ફેઝલને પત્ની ગમતી ન હોવાથી જુલાઈમાં ફેઝલે તેની પત્નીને 3 વાર તલાક બોલી આપ્યા. જોકે પત્ની સામે કોઈ જવાબ ન મળતા બંને વચ્ચે અણબનાવ વધ્યો હતો. અમદાવાદમાં કર્ફ્યુનો અમલ રાત્રે ચાલુ થવા છતાં કેટલાક લોકોને નથી નિયમોનો ડર. આઈઆઈએમ રોડ પર પરિવાર સાથે બહાર નીકળેલા લોકો ન્યૂઝ 18ના કેમેરામાં થયા કેદ. સૌથી વધુ યુવાનો કર્ફ્યુના નિયમો તોડતા નજરે પડ્યા. દારૂની હેરફેરના આરોપમાં અમદાવાદની કણભા પોલીસે 2 પોલીસ કર્મીઓની કરી ધરપકડ. એમટી અને મહિલા ક્રાઇમ બ્રાન્ચના ફરજ બજાવતા મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહની ધરપકડ. હરિયાણાથી દારૂ મંગાવવાનો આરોપ. સુરેન્દ્રનગરના ભોગુપુર ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો. ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરની એસઓજી પોલીસે કરી અટકાયત. ચુડા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. બોગસ ડોક્ટર છેલ્લા 6 માસથી ક્લિનિક ચલાવતો હોવાનું આવ્યું સામે. એસઓજી પોલીસે એલોપેથી દવા સહિત તમામ મુદ્દામાલ કર્યો છે. જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં 2 બોગસ ડોક્ટર ઝડપાયા. ભાવનગરના સંસ્કાર મંડળ પાસે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી આવ્યા. વડોદરાના જુબેલી બાગ પાસે પૂર્વ મંત્રી અને એમએલએ યોગેશ પટેલની કારમાં ભીષણ આગ લાગી. અચાનક કાર સળગતા દોડધામ મચી. જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો. છેલ્લા 24 કલાકમાં 14,781 નવા કેસ નોંધાયા. કોરોનાથી વધુ 21 દર્દીઓના મોત. 20,800થી વધુ દર્દીઓ થયા રિકવર. રાજ્યમાં હાલ 1,28,000થી વધુ કેસ. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 5,325 કેસ નોંધાયા, જ્યારે 9 દર્દીના મોત થયા. વડોદરામાં 3,016 કેસ, રાજકોટમાં 1,235 કેસ નોંધાયા. સુરતમાં નવા 1,228 કેસ, જ્યારે ગાંધીનગરમાં 746 નવા કેસ નોંધાયા. મહેસાણામાં કોરોનાના નવા 403 કેસ, કચ્છમાં 312 કેસ, જ્યારે આણંદમાં 245 કેસ નોંધાયા. તો ભાવનગરમાં 259 કેસ, પાટણમાં 230 કેસ, જામનગરમાં 245 કેસ સામે આવ્યા. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીનો આજે 11મો પદવીદાન સમારોહ. 144 વિદ્યાર્થીઓ અને એક સ્ટાર્ટઅપ કરતાને ગોલ્ડ મેડલ અપાશે. કોરોનાને ધ્યાનમાં રાખી સાયન્સ સિટીમાં આયોજન. માત્ર ગોલ્ડ મેડાલિસ્ટને જ હાજર રહેવા આમંત્રણ અપાયું. પાટણના રાધનપુરમાં ગાઈડલાઈન ભંગ કરનાર એસટી ડ્રાઈવરનો દંડ. બસમાં માસ્ક પહેર્યા વગર વધુ પેસેન્જરને બેસાડતા ડ્રાઈવર કંડક્ટર સામે કાર્યવાહી. રસ્તા પર માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પણ ફટકાર્યો દંડ. બહુચરાજીના શંખલપુરમાં એક રહીશે માતૃભૂમિનું ઋણ ચૂકવવા સરકારી શાળાઓને કર્યું 25 લાખ રૂપિયાનું દાન. ગામમાં ટેકનોલોજીની અસુવિધાના કારણે બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે કરી સુવિધા. સ્કૂલમાં ખાસ સુવિધા સાથે 25 કોમ્પ્યુટરની લેબ ઊભી કરાઈ. દાન કરનાર વ્યક્તિ સુરતનો. પોતાના વતનમાં કોઈ અસુવિધા ન રહે તે માટે કરી વ્યવસ્થા. રાજસ્થાનના રાજસમંદમાં પોલીસે રેવ પાર્ટી પર દરોડા પાડતા ગુજરાત પોલીસના અધિકારી ઝડપાયા. આણંદ સીઆઈડી ક્રાઇમના પીઆઈ દીપક ભટ્ટ સહિત 24 લોકોની ધરપકડ. તમામ આરોપી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના. હલ્દીઘાટીમાં રવિવારે રાત્રે હોટલ ઢાબાના નિયમિત ચેકિંગ દરમિયાન રોયલ હોટેલમાંથી ઝડપાઈ હતી રેવ પાર્ટી. પોલીસ રેડ પાડતા મહિલાઓ અને પુરુષોએ મચાવ્યો હોબાળો. વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ T20 અને વન ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન. રોહિત શર્માને બનાવાયા કેપ્ટન. વિરાટ કોહલી ફર્યા પરત. બુમરાહ અને સામીને આરામ. દિલ્હીમાં કોરોનાની પરિસ્થિતિને લઈ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની આજે મહત્વની બેઠક. વીકેન્ડ કર્ફ્યુ અને બજારોની ઓડ ઇવન સિસ્ટમ પર થઈ શકે છે મહત્વનો નિર્ણય. રેલ અધિકારીઓને પરીક્ષામાં થયેલી બબાલ પાછળ કોંગ્રેસના કેટલાક લોકો જોડાયેલા હોવાની શંકા. સુરક્ષા માટે મોટા અધિકારીઓને લખાઈ ચિઠ્ઠી. 28 જાન્યુઆરીએ ગોરખપુર ટ્રેન પર કબજો કરવાની વ્યક્ત કરાઈ આશંકા. રાહુલ ગાંધી અમૃતસરના દુર્ગિયાના અને સ્વર્ણિમ મંદિરમાં 170 ઉમેદવારો સાથે માથું ટેક્યા બાદ પંજાબ ચૂંટણી પ્રચારના અભિયાનની કરશે શરૂઆત. તો જલંધરમાં વર્ચ્યુઅલ રેલીને કરશે સંબોધન. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત હવે રામનગરની સીટ છોડી લાલકુવાથી લડશે ચૂંટણી. કોંગ્રેસે 10 ઉમેદવારોની સૂચિ જાહેર કરી. હરીશ રાવતની પુત્રીને હરિદ્વાર ગ્રામીણ સીટથી ટિકિટ.
બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ જયંત ચૌધરી પર ટાંક્યું નિશાન। ન્યૂઝ 18ની વાતચીતમાં કહ્યું, જયંતે જાટ મતોને કોન્ટ્રાક્ટ નથી લીધો, જાટ ખોટા ગઠબંધન સાથે નહીં જાય। મધ્યપ્રદેશના જબલપુરમાં ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન એક ડ્રોન પડતા અફરાતફરી મચી ગઈ, જેમાં 2 લોકો ઘાયલ થયા। આ કાર્યક્રમમાં કેટલી ઝાંખીઓ સામેલ હતી? ચાલુ કાર્યક્રમમાં ડ્રોન પડ્યા બાદ પોલીસે ડ્રોન ઉડાવી રહેલ વ્યક્તિની ધરપકડ કરી, જે ડ્રોનની મદદથી સમારોહની તસવીરો લઈ રહ્યો હતો। સાથે જ દુર્ઘટના કેવી રીતે ઘટી તે તપાસમાં પોલીસ લાગી છે। પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને લેફ્ટ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ પુરસ્કાર લેવા કર્યો ઇનકાર। કેન્દ્ર સરકાર પદ્મ પુરસ્કારનું કર્યું હતું એલાન, જેમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નામ પણ સામેલ હતું। યુપી ચૂંટણી પહેલા પીએમ મોદીની તસવીરવાળી સાડીઓનું બજારમાં ધૂમ વેચાણ। કાનપુર સહિત કેટલાક શહેરોમાં સાડીઓની માંગમાં થયો વધારો। પીએમ મોદીના અલગ અલગ અંદાજવાળી તસવીરો સાડીઓમાં છાપવામાં આવી। વેપારીઓનો દાવો છે કે મોદીની તસવીરવાળી સાડીઓનું વેચાણ અચાનક વધી ગયું। વેપારીઓ મુજબ જરૂરિયાત પડતા પીએમ મોદીના તસવીરવાળી સાડીઓ મંગાવવાની તૈયારીઓ પણ કરી લેવાઈ છે। સાડીઓની કિંમત 450 થી 600 રૂપિયા। આંધ્રપ્રદેશના ગુંટુરમાં એક ચાલુ કારમાં અચાનક આગ લાગી। કારમાં સવાર લોકો ગુંટુરથી વિજયવાડા જઈ રહ્યા હતા। કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત। કાર ડીજીપી ઓફિસમાં તૈનાત એક પીઆઈની। મધ્યપ્રદેશના ભીડમાં ઝેરીલા દારૂ વેચવાના આરોપમાં મકાનને બુલડોઝરથી જમીનદોસ્ત કરાયું। ઝેરીલા દારૂના કારણે અગાઉ 4 લોકોના નિપજ્યા હતા મોત। યુપીના મેરઠમાં ગેરકાયદે હથિયાર બનાવતી ગેંગનો પર્દાફાશ। પકડાયેલા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ગેરકાયદેસર હથિયાર જપ્ત કરવામાં આવ્યા। જપ્ત કરાયેલા હથિયારોનો ઉપયોગ ચૂંટણીમાં કરવાની તૈયારીમાં હોવાનો પોલીસનો દાવો। પોલીસને કેટલી પિસ્તોલ અને કારતૂસનો જપ્ત કર્યો। મુંબઈ પોલીસનો ભાગ બન્યું નિર્ભયા સ્ક્વોડ। મહિલાઓની સુરક્ષા માટે બનાવેલી નિર્ભયા સ્ક્વોડ હવે એક વિસ્તારમાં ફરશે, જ્યાં મહિલાઓની સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલ। નિર્ભયા સ્ક્વોડમાં 5 પોલીસ કર્મીઓ સાથે રહેશે, જે મહિલાઓની સુરક્ષાનું કામ કરશે, જેના માટે મહિલાઓને 103 હેલ્પલાઇન નંબર પર કોલ કરવો પડશે। રાષ્ટ્રપતિના અંગરક્ષક દળમાં સામેલ ઘોડા રિટાયર્ડ થયો। રિટાયર્ડ થવા પહેલા ઘોડો ગણતંત્ર દિવસની પરેડમાં અંતિમવાર સામેલ થયો। પીએમ મોદીએ ઘોડાને જોઈ તેને પ્રેમથી થપથપાવ્યો। હિમાચલ પ્રદેશની ઊંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત। હિમવર્ષાના કારણે 700 થી વધુ રસ્તા બંધ। કેટલાય વિસ્તારોમાં વીજળી પાણીની સપ્લાય બંધ। હિમવર્ષામાં પણ રાજકારણ ગરમાયું। થરાલી વિધાનસભા સીટ બીજેપી ઉમેદવારે અંતિમ ગામ વાળમાં કર્યો ચૂંટણી પ્રચાર। તો હિમાચલમાં હિમવર્ષાથી જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 98 લોકોના મોત નીપજ્યા, તો 125 કરોડનું થયું નુકસાન। હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે હિમવર્ષાના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો। ચંબામાં લોકોની જિંદગી પર સફેદ કર્ફ્યુ લાગી ગયો। આકાશથી પડેલી બરફે મકાનો, વૃક્ષો અને રસ્તા પર પોતાનો કબજો જમાવી લીધો, તો મકાનોની છત પર કેટલા ઇંચ બરફના થર જામેલા જોવા મળ્યા। હિમાચલની રાજધાની શિમલામાં પણ હિમવર્ષા અને વરસાદના કારણે લોકોની પરેશાનીઓમાં થયો વધારો। રાજ્યના અને અન્ય જિલ્લાઓમાં પણ બરફના કારણે હાલાકી વધી। સમાચાર સુપરફાસ્ટમાં હાલ સમય થયો છે એક વિરામનો। વેલકમ બેક। વધુ સમાચાર જોઈએ સમાચાર સુપરફાસ્ટમાં। દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,86,384 કેસ નોંધાયા। 573 લોકોના કોરોનાથી મોત। 3,06,000થી વધુ લોકોએ ડિસ્ચાર્જ થયા। મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 35,756 કેસ સામે આવ્યા। 79 દર્દીઓના કોરોનાથી મોત। મહારાષ્ટ્રમાં હાલ 3,02,000થી વધુ એક્ટિવ કેસ। રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા 7,498 કેસ નોંધાયા। છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયા। દિલ્હીમાં હાલ 38,000થી પણ વધુ એક્ટિવ કેસ। કેરળમાં કોરોના વાયરસના નવા 49,771 નવા કેસ નોંધાયા। એક જ દિવસમાં 140 લોકોના મોત થયા। કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 3 લાખથી વધુ। તામિલનાડુમાં 24 કલાકમાં કોરોનાના 29,976 નવા કેસ નોંધાયા। 47 દર્દીઓના કોરોનાના કારણે મોત। તામિલનાડુમાં 2,13,000થી વધુ એક્ટિવ કેસ। વિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 36 કરોડ 30 લાખથી વધુ કેસ નોંધાયા। દુનિયાભરમાં 56,45,000થી વધુ લોકોએ કોરોનાના કારણે ગુમાવ્યો જીવ। 28 કરોડ 69 લાખથી વધુ લોકો થયા રિકવર। અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 7 કરોડ 41 લાખથી વધુ કેસ નોંધાયા। 8,98,000થી વધુ લોકોના કોરોનાથી મોત થયા, તો 4 કરોડ 54 લાખથી વધુ લોકો રિકવર થયા।
ફ્રાન્સમાં કોરોનાના કુલ 1,77,00,000થી વધુ કેસ. અત્યાર સુધીમાં 1,29,000થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ, તો 1,10,00,000થી પણ વધુ લોકો રિકવર થયા. બ્રાઝિલમાં કોરોના વાયરસના કુલ 2,45,00,000થી વધુ કેસ. અત્યાર સુધીમાં 6,24,000થી વધુ લોકોના મોત, 2,20,00,000થી વધુ લોકો થયા રિકવર. બ્રિટનમાં અત્યાર સુધીમાં 1,61,00,000થી વધુ કેસ નોંધાયા. કુલ 1,54,000થી વધુ દર્દીઓના મોત, કુલ 1,27,00,000થી વધુ લોકો થયા સ્વસ્થ. રશિયામાં કોરોના વાયરસના કુલ 1,13,00,000થી વધુ કેસ. કોરોનાએ 3,28,000થી વધુ લોકોનો ભોગ લીધો, 1 કરોડથી વધુ લોકો થયા સ્વસ્થ. અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ હજુ પણ બુઝાવવાનું નામ નથી લઈ રહી. એક સપ્તાહ પહેલા ગરમ હવાઓના કારણે જંગલમાં લાગી હતી આગ. આગના કારણે જંગલનો એક મોટો ભાગ તેની ઝપેટમાં આવી ગયો, તો તંત્રએ પણ સુરક્ષાને ધ્યાનમાં રાખી આસપાસના કેટલાક મકાનો ખાલી કરી દીધા, સાથે જ હાઈવે પણ બંધ કરાવી દીધો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને મોંઘવારી પર કરાયેલા સવાલ પર પત્રકારને કહ્યા અપશબ્દો. એક ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારની મા માટે અપશબ્દ કહ્યા. જોકે આ ઘટના ઘટિત થઈ ત્યારે જો બાઇડને માલુમ ન હતું કે તેમનું માઈ કોણ છે. વ્હાઇટ હાઉસમાં મોંઘવારી રોકવા માટે લેવાયેલા પગલાઓ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમેરિકામાં ફોક્સ ન્યૂઝને કટ્ટર રાઇટ્સ વિંગની ન્યૂઝ ચેનલ મનાય છે. પત્રકારના સવાલમાં બાઇડને કટાક્ષ કરતા કહ્યું કે મોંઘવારી તેમના માટે મોટી સંપત્તિ છે. જોકે તેમને લાગ્યું માઇક બંધ થઈ ગયું છે. બાદમાં તેઓ પત્રકારને કહ્યા હતા અપશબ્દો. એરકારને યુરોપના દેશ ક્વોલિટિયાની ટ્રાન્સપોર્ટ ઓથોરિટી તરફથી હવામાં ઉડાવવા માટે સમક્ષ પ્રમાણપત્ર મળ્યું. અંતે 70 કલાકથી વધુની ઉડાન દરમિયાન 200 વાર સફળ એફટોક અને લેન્ડિંગ બાદ કારને ઉડાવવા લાયક હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. કારમાં શક્તિશાળી એન્જિન સાથે એક પ્રોપેલર અને 2 પાંખો જોડાયેલી વર્તમાન મોડેલમાં 20 લીટર ઇંધણ ભર્યા બાદ 500 કિલોમીટર સુધીની ઉડાન ભરી શકશે. કારને એરક્રાફ્ટમાં પરિવર્તિત થવા માટે લાગે છે 2 મિનિટનો સમય. પાકિસ્તાનના લાહોરમાં એક પત્રકારની હત્યા પર ભડકેલા લોકોએ કર્યો હંગામો. બાઇક પર આવેલા અજ્ઞાતોએ લાહોર પ્રેસ ક્લબ નજીક પત્રકાર હુસેન શાહ પર કર્યું આડેધડ ફાયરિંગ, જેનું નિપજ્યું મોત. ન્યૂઝ 18ના પાસ નેતા અલ્પેશ કથિરિયા કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ. કોંગ્રેસના 4 પાટીદાર એમએલએ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પર લાગી મહોર. પાસ નેતા અલ્પેશ કથિરિયાને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ. કોંગ્રેસના 4 પાટીદાર એમએલએ ન્યૂઝ 18ને આપી હતી માહિતી. રઘુ શર્મા સાથે મુલાકાત પહેલા ન્યૂઝ 18નો હતો અહેવાલ. વસોયાએ કહ્યું અલ્પેશને આમંત્રણ અંગે શર્માને માહિતી આપી. વસોયાએ કહ્યું અલ્પેશને આમંત્રણ અંગે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પર લાગી મહોર. પાસ નેતા અલ્પેશ કથિરિયાને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ. કોંગ્રેસના 4 પાટીદાર એમએલએ ન્યૂઝ 18ને આપી માહિતી. રઘુ શર્મા સાથે મુલાકાત પહેલા ન્યૂઝ 18નો હતો અહેવાલ. અલ્પેશ કથિરિયાને સત્તાવાર રીતે અમે આમંત્રણ આપ્યું છે પાર્ટીમાં જોડાવાનું. અલ્પેશ અને એની ટીમ પોઝિટિવ આ માટે વિચારી રહી છે. પાટીદાર સમાજની જે સરકાર પાસેની માંગ છે એ માંગ પૈતા પછી અથવા તો ન પતે તો કયા મુદ્દાઓને કેવી રીતે આગળ કરવા એ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ છે. અને અમે એને જે મળ્યા એનો રિપોર્ટ અમારા પ્રભારીશ્રીને પણ આજે અમે આપી દીધો છે. અને આવતા દિવસોની અંદર ફરી અલ્પેશ સાથે મુલાકાત કરી અને આગળનું આયોજન ગોઠવવાની તૈયારી કરી છે. ન્યૂઝ 18ના ગુજરાતીના અહેવાલ પર લાગી મહોર. પાસ નેતા અલ્પેશ કથિરિયાને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ. કોંગ્રેસના 4 પાટીદાર એમએલએ ન્યૂઝ 18ને આપી હતી માહિતી. રઘુ શર્મા સાથે મુલાકાત પહેલા ન્યૂઝ 18નો હતો અહેવાલ. હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ. વર્દાની વિરુદ્ધ કેટલાક પત્રકારો લાહોરની સડકો પર પોતાનો વિરોધ નોંધાવ્યો. ઇમરાન સરકારના કાયદા વ્યવસ્થાને તેની પાછળ જવાબદાર ઠેરવ્યા અને સતત સૂત્રોચ્ચાર કર્યા. પાકિસ્તાનમાં વર્ષ 1993થી અત્યાર સુધીમાં પત્રકારોની હત્યાના આંકમાં વધારો. પત્રકારોની હત્યાનો આંક
પાર પહોંચ્યો. અમેરિકાએ રશિયાના યુક્રેન પર હુમલો કરવાનો ડર વ્યક્ત કર્યો છે કે યુક્રેનમાં પોતાના દૂતાવાસને ખાલી કરવાનું શરૂ કર્યું. તો કેટલાક સાથી દેશો પણ માની રહ્યા છે કે રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો. ડોક્ટર રઘુ શર્માના ભાજપ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસ ચૂપ હોવાનો ભાજપને ના થવો જોઈએ કોઈ પણ ભ્રમ. 4 નહીં પણ 8 દિવસ રહીશ ગુજરાતમાં. 300 કોંગ્રેસ આગેવાન સાથે કરીશ મુલાકાત. કોંગ્રેસનું માળખું આ પ્રવાસમાં થશે સામેલ. રાજ્યમાં કોરોનાને લઈને રાહતના સમાચાર. અચાનક તેજ ગતિથી વધી રહેલા કેસ પર લાગી બ્રેક. 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થઈ જવાનું તબીબોનું અનુમાન. અમદાવાદમાં જીનોમ સિક્વન્સ તપાસમાં જીબીઆરસી પાસેથી જીટીયુએ સિક્વન્સ મશીન વસાવ્યું. આ સિક્વન્સરમાં એક સાથે 25 સેમ્પલ ટેસ્ટ થઈ શકશે. કોરોનાના નવા વેરિયન્ટ વિશે જાણકારી થશે. રાજ્યમાં યુવાનોને રોજગારીની તકો અંગે 2 મોટા નેતાઓના વિરોધાભાસી નિવેદન. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ગુજરાતમાં અઢળક તકો છે, તેની સરખામણી કોઈ રાજ્ય સાથે ન કરી શકાય. નીતિન પટેલે ઓછી તકો હોવાનું આપ્યું હતું નિવેદન. કોરોનાની સ્થિતિમાં ધોરણ 1 થી 9ની શાળા ખોલવા અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન. કહ્યું શાળા ખોલવા અંગે વિદ્યાર્થીઓના હિતમાં લેવાશે નિર્ણય. તમામ પરિસ્થિતિની થશે ચકાસણી. કોરોના કાળમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઘણું નુકસાન થયું હોવાનું વાઘાણીનું નિવેદન. કહ્યું વાલીઓની જેમ જ સરકાર પણ શાળા ખોલવા અંગે સંવેદનશીલ રૂપથી રાખી રહી છે નજર. શાળામાં ફી વધારાના એફઆરસીના નિર્ણય પર શિક્ષણ મંત્રીએ ગોળ જવાબ આપ્યો. શિક્ષણ મંત્રીએ કહ્યું કે એફઆરસીનું બોર્ડ હાઈકોર્ટ દ્વારા સૂચના મુજબ સ્વતંત્ર બનાવેલું છે, તેમાં સરકાર પર હસ્તક્ષેપ નથી કરતી. મહીસાગરના પાંડરવાડા ગામમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્ય પર ગૌમાંસ તસ્કરીનો આરોપ. મુક્તિ પત્રિકા વાયરલ થઈ છે. નિશાન જોશીએ પત્રિકાને રાજકીય ષડયંત્ર ગણાવી નોંધાવી હતી ફરિયાદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં. 22 માર્ચે યોજાનારી સેનેટની ચૂંટણીમાં મતદારોના કપાયા નામ. મતદાર યાદીમાં 800માંથી 250 જેટલા પ્રોફેસરના નામ કપાયા હોવાનું યુનિવર્સિટીના અધ્યાપક મંડળનો આક્ષેપ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 68 ગ્રાન્ટેડ કોલેજમાંથી માત્ર 20 કોલેજના પ્રોફેસરનો જ યાદીમાં સમાવેશ કર્યો હોવાનો આક્ષેપ. અચાનક નામ કમી થવા મામલે સત્તાધીશ મંડળને કરાઈ રજૂઆત. જરૂર પડે કાયદાકીય પગલાં લેવાની ચીમકી. અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવ 2022ના ભાગરૂપે શહીદો કો સત સત નમન કાર્યક્રમ યોજાયો. શહીદોના પરિવારજનોનું સન્માનિત કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ભારત સરકારના ઉદ્યોગ અને રક્ષા મંત્રાલય હેઠળ આવતા ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં રાજકોટ જિલ્લામાં ભાજપ અધ્યક્ષ મનસુખભાઈની વરણી. બેલે ભારત સરકારની માલિકીની એરોસ્પેસ અને ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ કંપની. ચૂંટણી પંચે બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલને શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીનો એવોર્ડ એનાયત કર્યો. આનંદ પટેલને અગાઉ પાટણ જિલ્લામાં પણ શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીનો એવોર્ડ થયો હતો એનાયત. નવદંપતીને પોલીસ સ્ટેશનમાં રાખવા અંગે ગૃહ રાજ્યમંત્રીએ લીધી ગંભીર નોંધ. કહ્યું આવા પ્રકારની ભૂલ ચલાવી લેવામાં નહીં આવે. સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારીઓને સોંપાઈ તપાસ. સામાજિક પરિસ્થિતિ ગુનાની ગંભીરતા જોઈ નિર્ણય લેવા તમામ ઉચ્ચ અધિકારીઓને અપાઈ સૂચના. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું લગ્ન હેલ્મેટ માસ્ક અંગે રીઢા ગુનેગારો જેવું વર્તન ન કરવું જોઈએ. ગોધરા રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવા ફુવારા છૂટ્યા. મેનુનગર નજીક પાઇપલાઇનમાં 10 જેટલા ભંગાણ પડતા ઉડ્યા ફુવારા. હજારો લીટર પાણીનો થયો બગાડ. તંત્રે પાણીનો સપ્લાય કર્યો બંધ. ભાવનગરમાં ખેડૂતોને પિયત માટે છોડવામાં આવ્યું પાણી. શેત્રુંજી ડેમમાંથી ડાબા કાંઠા અને જમણા કાંઠાની કેનાલમાં પાણી આપવામાં આવ્યું. 60 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી માટે અન્ય રાજ્યોમાંથી આવ્યા વેપારીઓ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા સહિતના રાજ્યોમાંથી વેપારીઓએ ખરીદી કરવા માટે આવ્યા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 20,000 કટ્ટાની આવક. હરાજીમાં 20 કિલોના ભાવ 150થી લઈને 475 રૂપિયા સુધીના બોલાયા. અતિવૃષ્ટિને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જતા યાર્ડમાં ઘટી ડુંગળીની આવક. દીવ પ્રશાસક પ્રફુલ્લ પટેલે આઈએનએસ ખુખરી યુદ્ધ જહાજને પ્રવાસી માટે મ્યુઝિયમ તરીકે ખુલ્લું મૂક્યું. 1971ના યુદ્ધમાં 2માંથી 1 જહાજે લીધી હતી જળસમાધિ. ભારતીય નૌસેનાએ દીવ પ્રશાસનને આઈએનએસ ખુખરી જહાજની આપી હતી ભેટ. દ્વારકાના વડારિયા સિંહણ ગામમાં લગ્ન પ્રસંગે અંધાધૂંધ ફાયરિંગ મામલે પોલીસ આવી હરકતમાં. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ગુનેગારો સામે ભર્યા પગલાં. 3 લોકો વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો. ટેકનિકલ કોલેજીસમાં આઈડિયા લેબ સ્થાપવા માટે એઆઈસીટીઈએ તાકીદ કર્યા બાદ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની સૂચના. સંલગ્ન દરેક કોલેજને લેબ શરૂ કરવા માટે સૂચના અપાઈ.
લેબ શરૂ કરનારને કાઉન્સિલ 1 કરોડ 10 લાખ જેટલી આપશે ગ્રાન્ટ. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.